નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફિલ્ડ ઓફિસરની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે। હવે આ ભરતી વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવેલું છે। જીએસએસબી દ્વારા જે મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત જે ફિલ્ડ ઓફિસરની જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા તો આપણે વાત કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। 21/11/2025 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 21/11/2025 થી લઈ અને 5/12/2025 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। ઓનલાઈન અરજી ફોર્મ જે ઓજાસનું પોર્ટલ છે એટલે કે ojas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે 5/12/2025 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો, આ ભરતીમાં જો તમારે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352, આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે ફિલ્ડ ઓફિસરની ભરતીમાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરી દેવામાં આવશે। ચર્ચા કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો કે કુલ 20 જેટલી જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। આ જે 20 જગ્યા છે તેમાંથી બિન અનામત એટલે કે સામાન્ય વર્ગના ઉમેદવાર માટે 7 જગ્યા રહેશે। 7 માંથી 2 જગ્યા મહિલા માટે અનામત રહેશે। ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવાર છે તેના માટે 2 જગ્યા છે। અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે 2 જગ્યા છે। 2 માંથી 1 જગ્યા મહિલા માટે અનામત રહેશે। અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે 3 જગ્યા છે। 3 માંથી 1 જગ્યા મહિલા માટે અનામત રહેશે। જ્યારે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર છે તેના માટે 6 જગ્યા છે। 6 માંથી 2 જગ્યા છે તે મહિલા માટે અનામત રહેશે। આવી રીતે કુલ 20 જેટલી જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। આ જે 20 જગ્યા છે તેમાંથી 2 જગ્યા માજી સૈનિક માટે અનામત રહેશે। વાત કરી લઈએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર છે તે મળવાપાત્ર થશે। દર મહિને ₹40,800 ફિક્સ પગાર છે તે આપવામાં આવશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 6 છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। એટલે કે ₹35,400 થી લઈ અને 1,12,400 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર મળવા પાત્ર થશે। ચર્ચા કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 5 ડિસેમ્બર 2025 તે તારીખને ધ્યાનમાં રાખી પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 5/12/2025 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ છે તે આપવામાં આવશે। જેમ કે સામાન્ય વર્ગની જે મહિલા ઉમેદવાર છે તેઓને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। અનામત વર્ગના તમામ ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ મળવા પાત્ર થશે। દિવ્યાંગતા ધરાવતા તમામ ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ છે તે આપવામાં આવશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ મળવા પાત્ર થશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તો તેમની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં કોઈ પણ સંજોગોમાં ઉમેદવારની ઉંમર છે તે 45 વર્ષ કરતા વધવી ન જોઈએ। જો ઉમેદવારની ઉંમર 45 વર્ષ કરતા વધી જતી હશે તેવા સંજોગોમાં તેઓને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવતી નથી। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી સોશિયલ વર્ક અથવા સોશિયોલોજી અથવા તો સાયકોલોજી વિષયમાં બેચલર ડિગ્રી છે તે પાસ કરેલ હોવી જોઈએ। સાથે સાથે ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। ઉમેદવાર છે તે ગુજરાતી ભાષા અથવા હિન્દી ભાષા અથવા બંને ભાષાના જાણકાર હોવા જોઈએ। વાત કરી લઈએ પરીક્ષા ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની છે। તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની રહેશે કે જેમાં બિન અનામત વર્ગના જે પુરુષ ઉમેદવાર છે તેઓએ પરીક્ષા ફી તરીકે ₹500 ભરવાના રહેશે। તે સિવાય અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે જેમ કે તમામ વર્ગની જે મહિલા ઉમેદવાર છે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે ઉમેદવાર છે, અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના જે ઉમેદવાર છે, ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર છે, દિવ્યાંગ અને માજી સૈનિક છે,
તો આ તમામ અનામત વર્ગના જે ઉમેદવાર છે તેઓએ અરજી ફી તરીકે ₹400 ભરવાના રહેશે. પરંતુ અહીં ઉમેદવાર જેઓ પરીક્ષામાં હાજર રહેશે તો તેવા સંજોગોમાં તમે જે પરીક્ષા ફી ભરેલ છે તે ફી તમને પરત કરી દેવામાં આવશે. પરીક્ષા ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે. તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી પરીક્ષા ફી ભરી શકશો. 8/12/2025 સુધીમાં તમારે ઓનલાઈન પરીક્ષા ફી ભરવાની રહેશે. વાત કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે. તો ઉમેદવારનું જે સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે. અહીં ઉમેદવારની એક લેખિત પરીક્ષા છે તે લેવામાં આવશે અને આ પરીક્ષા છે તે ઓબ્જેક્ટિવ પ્રકારની રહેશે, એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં અલગ અલગ બે વિભાગ હશે, વિભાગ એ અને વિભાગ બી. બંને વિભાગ તમારે ફરજિયાત આપવાના રહેશે અને બંને વિભાગમાં પાસ થવું ફરજિયાત રહેશે. કે જેમાં વિભાગ એ છે તેમાં કુલ 60 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક એટલે 60 માર્કનો વિભાગ એ રહેશે કે જેમાં તાર્કિક કસોટીઓ અને ડેટા ઇન્ટરપ્રિટેશનને લગતા દાખલાઓ છે, એટલે કે રીઝનિંગ પ્રકારના જે પ્રશ્ન છે તેવા 30 પ્રશ્ન પૂછવામાં આવશે. જ્યારે ગાણિતિક કસોટીઓ એટલે કે ગણિત સંબંધિત જે પ્રશ્ન છે, દાખલાઓ છે તેવા પણ 30 દાખલા પૂછવામાં આવશે. આવી રીતે વિભાગ એ માં કુલ 60 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. જ્યારે વિભાગ બી છે તેમાં 150 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક એટલે 150 માર્કનો વિભાગ બી રહેશે કે જેમાં ભારતનું બંધારણ છે, વર્તમાન પ્રવાહો છે, ગુજરાતી અને ઇંગ્લિશ ગ્રામર છે તેને લગતા 30 પ્રશ્ન પૂછવામાં આવશે, જેમના 30 માર્ક રહેશે. તે સિવાય સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા જે પ્રશ્નો છે, એટલે કે તમે જે મિત્રો શૈક્ષણિક લાયકાત પાસ કરેલ છે તેમાંથી 120 પ્રશ્ન છે તે પૂછવામાં આવશે કે જેમના 120 માર્ક રહેશે. આવી રીતે વિભાગ એ છે તેમાં 60 પ્રશ્ન, વિભાગ બી માં 150 પ્રશ્ન એટલે કે કુલ 210 પ્રશ્ન પૂછવામાં આવશે. 210 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 180 મિનિટ એટલે કે 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે. હવે આ જે પરીક્ષા છે તેમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે. જો તમે પ્રશ્નનો જવાબ છે તે ખોટો ટીક કરશો તો તમે જે પ્રશ્નનો સાચો જવાબ આપેલ છે અને તમને 1 માર્ક મળેલ છે તેમાંથી 1/4 માર્ક એટલે કે 0.25 માર્ક છે તે માઇનસ કરી દેવામાં આવશે. એ મિત્રો બંને વિભાગમાં પાસ થવું તમારે ફરજિયાત છે. વિભાગ એમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40% લેવાના રહેશે, જ્યારે વિભાગ બી છે તેમાં પણ પાસ થવા માટે તમારે ઓછામાં ઓછા 40% લેવાના રહેશે. ચર્ચા કરી લઈએ મિત્રો હવે ડોક્યુમેન્ટ વિશે. તો કે અહીં અરજી ફોર્મ ભરતી વખતે તમારે ફોટો અને સિગ્નેચર છે તે અપલોડ કરવાના રહેશે. કે જેમાં મિત્રો તમે જે ફોટો અને સિગ્નેચર અપલોડ કરો છો તેમાં ફોટાનું માપ છે તે 5 સેન્ટીમીટરની ઊંચાઈ અને 3.6 સેન્ટીમીટરની પહોળાઈ હોવી જોઈએ. જ્યારે સિગ્નેચરનું જે માપ છે તે 2.5 સેન્ટીમીટરની ઊંચાઈ અને 7.5 સેન્ટીમીટરની પહોળાઈ હોવી જોઈએ. તમે જે ફોટો અને સિગ્નેચરની ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ છે તે જેપીજી ફોર્મેટ હોવું જોઈએ. ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ. કેવો ફોટોગ્રાફ અપલોડ કરવાનો? તો કે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે કે જેનું બેકગ્રાઉન્ડ છે તે વ્હાઇટ કલરનું હોવું જોઈએ. જો વ્હાઇટ સિવાય અન્ય કલરનું બેકગ્રાઉન્ડ હશે અને તમે તે ફોટોગ્રાફ અપલોડ કરી દેશો તો તે ફોટોગ્રાફ છે તે માન્ય ગણાશે નહીં. તે સિવાય ફોટાની નીચે ફોટો પડાવ્યાની તારીખ છે તે તમારે ફરજિયાત લખવાની રહેશે અને આ તારીખ છે તે 1 વર્ષ કરતા વધારે જૂની ન હોવી જોઈએ. એટલે કે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તમારે અપલોડ કરવાનો રહેશે. હવે તમે જે ફોટોગ્રાફ અપલોડ કરો છો તેની 4 થી 5 કોપી કાઢી તમારી પાસે રાખવાની રહેશે. કારણ કે મિત્રો જ્યારે પરીક્ષા વખતે તમને કોલ લેટર એટલે કે હાજરી પત્રક આપવામાં આવશે તેમાં જો ફોટો ચોંટાડવાનો થશે તો તમારે એ જ ફોટો ચોંટાડવાનો રહેશે કે જે તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે અપલોડ કરેલ છે. તે સિવાય ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે જ્યારે તમારી પાસે ફોટોગ્રાફ માંગવામાં આવે તો ત્યારે પણ તમારે એ જ ફોટોગ્રાફ રજૂ કરવાનો રહેશે. જો તમે અલગ અલગ તબક્કામાં અલગ અલગ ફોટોગ્રાફ આપશો તો તેવા સંજોગોમાં તમારી નિમણૂક છે તે રદ થઈ શકે છે. કોમ્પ્યુટર સર્ટિફિકેટ વિશે વાત કરીએ કે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ કયું માન્ય ગણવામાં આવશે. તો કે અહીં ઉમેદવારોએ કોઈ પણ તાલીમ આપતી જે સરકાર માન્ય સંસ્થા છે તેમાંથી બેઝિક કોમ્પ્યુટરનો કોર્સ પાસ કરેલ હશે અને તેનું પ્રમાણપત્ર કે માર્કશીટ ઉમેદવાર પાસે હશે તો તે માન્ય ગણવામાં આવશે. અથવા તો સરકાર માન્ય યુનિવર્સિટી કે કોઈ પણ જે સંસ્થા છે તેમાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેનો કોઈ પણ ડિપ્લોમા કે ડિગ્રી સર્ટિફિકેટ કોર્સ પાસ કરેલ હશે અને તેનું પ્રમાણપત્ર ઉમેદવાર પાસે હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે. અથવા તો જે ડિગ્રી કે ડિપ્લોમાનો અભ્યાસક્રમ છે અને આ અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર વિષય સાથે મિત્રો તે અભ્યાસક્રમ પાસ કરેલ હશે તો અને તેનું પ્રમાણપત્ર ઉમેદવાર પાસે હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે. અથવા તો ધોરણ 10 કે 12 ની જે પરીક્ષા છે તો આ પરીક્ષા કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલી હશે અને તેનું પ્રમાણપત્ર હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે. પરંતુ અરજી ફોર્મ ભરતી વખતે ઉમેદવાર પાસે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ નથી તો પણ હાલ અત્યારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે.
જ્યારે મિત્રો નિમણૂક આપવામાં આવે તો નિમણૂક પહેલા ઉમેદવારોએ બેઝિક કોમ્પ્યુટરની પરીક્ષા પાસ કર્યાનું સર્ટિફિકેટ ફરજિયાત રજૂ કરવાનું રહેશે. જો નિમણૂક વખતે અહીં કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ રજૂ નહીં કરી શકે તો તમારી જે પસંદગી છે તે રદ કરી દેવામાં આવશે. તો મિત્રો જે ઉમેદવાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે ઉમેદવાર છે એટલે કે એસસીબીસી કેટેગરીના જે ઉમેદવાર છે તે ઉમેદવારોએ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તે આપવાનું રહેશે. હવે આ સર્ટિફિકેટ છે તે કઈ તારીખથી કઈ તારીખ સુધીનું માન્ય ગણવામાં આવશે તો કે તમારી પાસે રાજ્ય સરકારની નોકરી માટેનું જો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હોય એટલે કે ગુજરાતી ભાષાનું સર્ટિફિકેટ હશે તો આ સર્ટિફિકેટ તમે 1/4/2023 થી લઈ અને અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 5/12/2025 આ સમયગાળા દરમિયાન તમે મેળવેલ હશે તો તે સર્ટિફિકેટ માન્ય ગણવામાં આવશે. પરંતુ કેન્દ્ર સરકારની નોકરી માટેનું જો તમારી પાસે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હશે તો તે સર્ટિફિકેટ 1/4/2025 થી લઈ અને 5/12/2025 સુધીમાં મેળવેલ હશે તો તે સર્ટિફિકેટ માન્ય ગણવામાં આવશે. એવી જ રીતે મિત્રો ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવાર છે તો તેઓએ ઈડબ્લ્યુએસ નું પ્રમાણપત્ર આપવાનું રહેશે. હવે જો તમારી પાસે રાજ્ય સરકારની નોકરી માટેનું ઈડબ્લ્યુએસ નું સર્ટિફિકેટ હશે તો તે સર્ટિફિકેટ 6/12/2022 થી લઈ અને 5/12/2023 સુધીમાં તમે મેળવેલ હશે તો તે સર્ટિફિકેટ માન્ય ગણાશે. પરંતુ કેન્દ્ર સરકારની નોકરી માટેનું જો તમારી પાસે ઈડબ્લ્યુએસ નું સર્ટિફિકેટ હશે તો તે સર્ટિફિકેટ 1/4/2025 થી લઈ અને 5/12/2025 સુધીમાં તમે મેળવેલ હશે તો તે સર્ટિફિકેટ માન્ય ગણવામાં આવશે. તો આવી રીતે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફિલ્ડ ઓફિસરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.